સો આજની શરૂઆત થશે ભગવાનની પૂજાથી. સેટરડે છે, સો બંને છોકરાઓ મારા બેસી ગયા છે હિમાંશુ સાથે પૂજા કરવા માટે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ પાવર મોમ રૂટીન. આજે સેટરડે છે. અમને એવું હતું કે આજે રેસ્ટ મળશે ઘરે, પણ નિશિવની સ્કૂલમાં જવાનું છે. 1 કલાકનું સેશન છે, એનું એકેડેમિક રિગાર્ડિંગ છે, એ કમ્પલસરી જવું જ પડશે. રીશાને બી આજે વહેલો ઉઠાડ્યો છે, એનાથી ઉઠાતું તો હતું જ નહીં. અને બંને મસ્ત પાછળ બેઠા છે. આ એને પેમ્પર કરે છે. નિશિવને હાથમાં વાગ્યું છે એટલે આ એને પેમ્પર કરે છે. આજે બહુ જ બધા કામ લઈને નીકળ્યા છે. શું કે નિશુ, તું સ્કૂલમાં તોફાન કરીશ કે શાંતિથી બેસીશ? આઉટડોર્સમાં રમીશ. ઠીક છે. આજે થોડું શોપિંગનું બી કામ છે. રીશાની સ્કૂલ ચાલુ છે, એક શાંતિ છે, એ સ્કૂલ જશે. પછી અમારું હું ગો ડેડી ડિકેથલોનના કસમાં સ્પંચ બોલ લઈ લીધો. ડિકેથલોન જિંદાબાદ. એને આજે ઉઠવાની ઈચ્છા નથી. ઓરેન્જ મને બી ડિકેથલોનનો બોલ મારી આંખોમાં બહુ જ છે. ઓ યે પણ છોકરાઓની સ્કૂલ ચાલુ થાય પછી એવરી સેટરડે કંઈ ને કંઈ નવું આયા જ કરે છે. હજી આનું પણ આવશે. ઓ યે ઓ યે ઓ યે રાતે એવું બોલતો થાય. ઓ યે ઓ એ બોલતો હતા. ઓ યે ક્રિશન સન્ડે બદલા ટ્યુઝડે વેનસડે અમે એવરી ડે એને કારમાં લર્ન કરાવીએ છીએ. સ્પેશિયલી હિમાંશુ બી મારા કરતાં વધારે કરાવે છે એને લર્ન. ટ્યુઝડે વેન્સડે ફ્રાઈડે કઈ થી થર્સડે કઈ જવો છે વન યાર આ શું ટ્રાફિક! બરોડામાં એટલું બધું જગ્યાએ ખોદી કાઢ્યું છે ને. હવે અમે અહીંયાથી ફરીને જઈશું નિશિવની સ્કૂલમાં. ત્યાં બી ટ્રાફિક છે. તારો કા સાઈડમાંથી નીકળી લો. કઈ નહીં કાઢું સાઈડમાં પેલો રસ્તો બંધ છે ને. આ અહીંયા થોડી ટ્રાફિક, બસ થોડી આ રોડે લાવાતું હોય. ઇન્ટરનલ રોડ પર આ લોકો બસ લઈ આવે છે. ના ટ્રક ટ્રક તો કામ ચાલતું એટલે આવે, પણ સિટી બસ ને આ તે ટ્રાફિક. તવો ગરમ થઈ રહ્યો છે ટ્રાફિકના લીધે. એન્ડ હું ને નિશુ પહોંચી ગયા છે એની સ્કૂલ પર. નિશુ આઉટડોર્સમાં રમવા માટે બહુ જ એક્સાઇટેડ છે. એન્ડ એને હવે એવું ફીલ થાય છે કે હું મોટો થઈ ગયો. સો એની સ્કૂલમાં એક કામનો સેમિનાર હતો, એ બતાવ્યો. એ બતાવીને અમે લોકો નીકળીશું ડિકેથલોન માટે. નિશુ આઉટડોર્સમાં રમે છે. આપણે જવાનું છે. અરે પર ઘરે જોઈ મેં ના શું કરવું છે? શું કરવું છે તને? મેં કરલો પછી હા ચાલ ચાલ, ડેડી વેઇટ કરે છે. कोई बात नहीं, कोई बात नहीं. Yes. Very good. चलो મળીએ. So proud of you, yaar. 2650 થાય છે એમ ને? હા. ઓકે. ધન કારમાં ઈડલા ખાવાના સ્ટાર્ટ કર્યા છે. આજે અમારે ખાવું હતું સેવસળ, બટ થોડું હેવી થઈ જાય એટલા માટે ઘરેથી મેં ઈડલાની ચટણી લાવી હતી. ધન પહોંચી ગયા છે ડિકેથલોન, બિકોઝ બહુ જ બધા સ્પોર્ટ્સ વેર લેવાના હતા જીમ માટે, ટ્રીપ માટે. અને નિશિવનું તો એક જ ધ્યાન હતું કે મને મારું બૂમરિંગ જોઈએ છે. એને બૂમરિંગ લઈ આપીએ છે, પણ એ ગમે ત્યાં ફેંકી દે છે, ઉડાવી દે છે. પણ એ આજે સ્પેશિયલ બધું લીધા પછી છેકથી છેક શાંત રહેશે, પણ છેલ્લા ડેડીને પટાઈ લેશે, મને ખબર જ છે. અને તડકો સખત પડી રહ્યો છે. બહુ ટાઈમ પછી ડિકેથલોન આવ્યા છે એટલે ઘણું બધું લેવાની ઈચ્છા થશે. નિશિવને અહીંયાથી દેખાવાનું ચાલુ થઈ ગયું છે. બેડમિન્ટન, ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ બોલ, વોટ એવર.
એન્ડ આ એનું ફેવરેટ છે ટેનિસ બોલ. એન્ડ થોડા સ્પોર્ટ્સ વેર જોતા હતા. સારું છે ને, કન્ફ્યુઝન ભાઈ બહુ જ થઈ જાય છે. બિકોઝ એક બહાર નીકળીએ ને તો સમજ નહીં પડે શું લેવું ફટાફટ. મેં આ થોડુંક મારી રીલ્સ માટે પ્રિપેર થઈ રહી હતી કે મારે એક બે રીલ્સ બી બનાવવાની હતી. એન્ડ થોડા જેકેટ્સ જોતી હતી. નિશિયુને તો મજા પડી ગઈ છે સાયકલ લઈને બેઠો એટલા માટે. એ સાયકલ સખત ચલાવતો. આખા ડીકેથલોનમાં મને મારા છોકરાની 2-3 વાર કમ્પ્લેન આવી ગઈ. એ એન્જોય કરતો હતો. બટ યસ, રિશાની મને બહુ યાદ આવતી હતી. બિકોઝ હું વેઇટિંગમાં બેઠી છું. હિમાંશુ ટ્રાયલ રૂમમાં ટ્રાય કરવા ગયો છે ક્લોથ્સ. અને એ ટ્રાયલ કરે છે, કંટાળો મને આવે છે કેમ કે મને પોતાને ટ્રાય કરવાનો બહુ જ કંટાળો આવે છે. આનું ચેન્જ કરતાં એટલા બધા ફોન કોલ્સ ચાલુ હતા. એન્ડ ચાલુ દિવસમાં શોપિંગ કરવા જઈએ કે સેટરડે સન્ડે જઈએ, ફોન કોલ્સ તો ઓલવેઝ ચાલુ જ હોય છે ને. બટ કામના છે સો રિસીવ કરવા પડે છે. ઇન બિટવીન હું મારા થોડા ક્લોથ્સ જોવા બેઠી હતી બિકોઝ મારે પણ થોડું શોપિંગ કરવું હતું. એન્ડ મને અહીંયા બહુ સરસ શોર્ટ્સ મળી ગયા છે જેવા મને જોઈતા હતા. એમાં પિંક કલર મારો ફેવરેટ છે. બહુ ટાઈમથી પહેર્યો પણ નથી. અને નિશિયુને સાયકલ જોઈતી હતી બટ એ પોસિબલ નથી આજે. અને હિમાંશુને એક બાર જો બુમરિંગ લઈ લીધું છે, મને ખ્યાલ આવી ગયો. હિમાંશુનું પત્યા પછી મેં થોડા મારા ક્લોથ્સ ચેન્જ કર્યા, ટ્રાય કર્યા. અને આ ભાઈ લઈ લીધું છે બુમરિંગ. આ એને કંઈક એક્સ્ટ્રા મારા માટે લીધું છે. એન્ડ હા ભાઈ બિલિંગ કરતાં મને એવું કહે છે કે એક શોર્ટ્સ 4000નું છે. તો હું શોક થઈ ગઈ. 4000નું શોર્ટ્સ! એ સાચેમાં હસી પડે. એ જોક હતો. એન્ડ એ પતાવીને આ બંને જણ અહીંયા જ રમવા બેસી ગયા છે. શું ગમે એમ, શું મજા શું આવે આ ઉડાવવાની? મને બહુ જ કંટાળો આવે. એન્ડ ધેન વચ્ચે જોયું તો એક બિલ્ડિંગ છે, એકદમ ડિફરન્ટ લાગતી હતી બંને બિલ્ડિંગ. તો એ જોઈને અમે લોકો થોડું ડિસ્કશન કરતા હતા કે બિલ્ડિંગ આમ શું વિચારીને બનાવી હશે આવી, કે આવો શેપ કેમ આપ્યો હશે, એવું અમને મગજમાં ચાલતું હતું. એન્ડ ધેન અમે લોકો મિની ક્લબ પહોંચી ગયા. મિની ક્લબ પહોંચીને થોડું કલેક્શન જોયું. 1-2 વસ્તુ બાય કરી. એ પતાવીને લેબ પર ગયા. લેબ પર થોડો સામાન ભરાવાનો હતો રાજપીપળા લેબનો. તો રિશાન એમને હેલ્પ કરતો હતો ફ્રીજમાંથી કાઢીને ભરવામાં. તો એ કામ રિશાન સ્કૂલથી આવતો હતો, આવી ગયો અને એ કામ એ પતાવતો હતો. અને એટલો ચોંપલો છે ને, બધું જ કામ કરવાનું બહુ જ ગમે છે, નાનું મોટું. ઘરે આવીને થોડો સામાન ફ્રીજમાં મૂક્યો લેબનો. હા ભાઈ ગુસ્સામાં મને જોતા હતા કેમ કે એને હોમવર્ક કરવું નથી. એટલે એને એમ છે કે ગમે તેમ કરીને મમ્મીને હેરાન કરી લઉં તો કદાચ ના પાડે. આ સામાન ગોઠવ્યો થોડો ફ્રીજનો, જે લેબ પર લઈ જવાનો છે. એન્ડ રિશાન માય ગોડ મેટમાં ડિસમિસ ને કાતર નાખીને રમતો હતો. દેન અમે લોકો ડિનર માટે ગયા સુગમ, જ્યાંની દાલ મખની બટર તડકા મારી મોસ્ટ ફેવરેટ છે. અને રિશાન ત્યાં નિશિયુ સાથે બહુ જ સરસ રમતો હતો. અને ત્યાંની દાલ મખની હું દરેક વાર ખાવા માટે રેડી હોઉં બિકોઝ મારી તો મોસ્ટ ફેવરેટ છે. મને કોઈ પણ જગ્યાની નથી ભાવતી. અને તમે બી ટ્રાય કરવો હોય તો ત્યારે તો દાલ મખની એની બહુ જ ફેમસ છે. ફેમસ શું, એનો ટેસ્ટ એકવાર જો અડી ગયો ને દાઢે તો એ જાય નહીં. સો ગાઈઝ ગુડ નાઇટ.